ફ્રન્ટલના ચેરમેનો, આપ પાર્ટીના હોદ્દેદારો, સન્માનીય મીડિયાના મિત્રોનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌને જે બહેનને આપ આશીર્વાદ આપવા માટે પધાર્યા છો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપ સૌને આવકારું છું, અભિવાદન આપનું કરું છું. આપણી જનસભા પૂરી થયા પછી આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે આપણે સૌએ રેલી સ્વરૂપે એમની સાથે જોડાવાનું છે અને પાલનપુર અને દિલ્હીના દરબાર સુધી અવાજ જાય કે બનાસની બેન જ્ઞાનીબેન બનાસકાંઠામાંથી જીતી રહ્યા છે. આપ સૌ જે વિશાળ સંખ્યામાં પધાર્યા છો, પુનઃ આપ સૌને આવકારી મારીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. ધન્યવાદ. ધન્યવાદ બાપુ. હવે હું દિનેશભાઈ ગઢવી સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સભાને સંબોધન કરો. દિનેશભાઈ ગઢવી. અત્યારે આપણી વચ્ચે આપણા હાઉસ લીડર શ્રી જગદીશભાઈ ઠાકોર અને અમરતજી ઠાકોર પધારે છે, સાથે ચંદનજી ઠાકોર છે. સાહેબ આપનું બનાસકાંઠામાં ખૂબ ખૂબ સ્વાગત છે. સામાન્ય ગુજરાત પ્રદેશના આપણા લોકલાડીલા પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, પૂર્વ પ્રમુખ સન્માનીય જગદીશભાઈ સાહેબ. અને આ સાહેબોને ખાલી એટલું જ કહું છું કે આ બગીચો કોંગ્રેસનો જો સાહેબ રંગબેરંગી બગીચો આ કોંગ્રેસ. આ બગીચાના જે ફૂલ છે વિવિધ રંગના, વિવિધ સુગંધના, અને જ્યારે કોંગ્રેસની વાત આવે ત્યારે આખો બગીચો ખીલી ઉઠે. અને આજે મારી આંખને ટાઢક પડે છે 10 વર્ષે, 14 અને 19માં મારી થોડી પંખોડીઓ ફૂલોની ખરી પડી, પણ હવે બગીચો જામ્યો છે. આજે આ શુભ દિવસે આપણી સૌની બેન, બનાસની બેન શ્રી જ્ઞાનીબેન આજે નામાંકન ભરવાના. ઔપચારિકતા છે, કરવી પડશે. બાકી હવે વોટિંગ સુધી 7 તારીખ સુધી કોઈ ચિંતા નથી. અને ચોથી જૂન પછી તો 5 વર્ષ આપણા છે. ત્યારે મારે આપ સૌને વિનંતી છે, આપ બહોળી સંખ્યામાં પધાર્યા છે અને હું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે, પ્રદેશના ઉપપ્રમુખ તરીકે અને એથી વિશેષ આપણા બનાસકાંઠાના ભાઈ તરીકે, દીકરા તરીકે વિનંતી કરું છું કે આ જળવાયેલું રાખવાનું છે ને સવાયું કરવાનું છે. સમય પરિવર્તનનો છે અને ફૂંકાઈ ગયો છે પવન. આજે કોંગ્રેસનું પહેલું ફોર્મ ગુજરાતમાં આજે ભરાય. પ્રમુખ સાહેબના આશીર્વાદ છે અને ખુશી અમને સાહેબ બનાસવાસીઓને એટલી છે કે અમારું બનાસકાંઠા આપને અહીંથી શક્તિ પૂરી પાડશે. અને આવનારી જે રિઝલ્ટ આવશે ત્યારે આપ જોશો કે ગુજરાતમાં કોંગ્રેસની કેવી સ્થિતિ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીને કેવી લપડાક છે. ઘણા વર્ષ રાહ જોઈ, હવે આપણા સૌની આ ચૂંટણી છે. અને હું તો કહું છું, સાહેબનો આભાર માનું છું, પ્રદેશનો AICC નો આભાર માનું છું કે આપે અમારી આ વખતમાં વાત સાંભળીને ચોઈસનો ઉમેદવાર અમને આપ્યો. જે દરેક ઘરે ઘરે જેની એક આગવી ઓળખ છે, જેનું ઘરે ઘરે સુખ દુઃખનું ભાગીદારી છે, જેને મહિલાઓની, યુવાનોની, ખેડૂતોની અને તમામ વર્ગની 18 આલમની ચિંતા કરતી બેન છે. વિધાનસભામાં એમનો જે રણકો છે એનાથી કોઈ અહીંયા અપરિચિત નહીં હોય. ત્યારે આજે જ્યારે સંસદ સભ્ય બનવા જઈ રહ્યા છે ત્યારે ફરી મને મારા જૂના દિવસો યાદ આવે છે, મારા બનાસકાંઠાની રોનક યાદ આવે છે. અને હું ચોક્કસ મને ખાતરી છે આપણે વક્તાઓને આપણા મહાનુભાવોને સાંભળશું. પણ આપ બહોળી સંખ્યામાં આવ્યા છો. અહીંયા આંખની શરમથી નથી આવ્યા, ઉમળકાથી આવ્યા છો, હૃદયથી આવ્યા છો. અહીંયા દાબ દબાવથી નથી આવ્યા, પૈસેથી નથી આવ્યા, ઉમળકાથી આવ્યા છો. અને આ ઉમળકો આપણો સવાયો કરી અને મતદાનમાં પણ જાળવીએ. અને આ વખતમાં સંસદમાં
અને દિલ્હીમાં આપણું એક ઘર હોય ને જવા થશે નકર ક્યાં જવાનું. એટલે આપ સૌને વિનંતી છે, અહીંયા વડીલો, આગેવાનો, યુવાનો, મંચસ્થ સૌ મહાનુભાવો, નામજોગ સંબોધન નથી કર્યું, ક્ષમા ચાહું છું, પણ આપ સૌને વિનંતી છે, ખભેથી ખભો મિલાઈ અને આપણે સૌ સાથે ચાલીશું. 18 આલમ 36 વર્ણ બધા આપણે સાથે રહી અને આ વખતમાં સંસદ સભ્ય મારી બેન, આપણી બેન જ્ઞાનીબેન આગળ મોકલી. આપ સૌનો આભાર. જય ભારત, જય કોંગ્રેસ. ધન્યવાદ ગઢવી સાહેબ.